તો આ સેમેસ્ટર થી પછી તમારે એની એક્ઝામ આપવી એવું નથી કે ભાઈ તમારે સેમેસ્ટર પૂરું થાય પછી જ આની એક્ઝામ આપવાની હોય છે અને ઈ પણ ત્યારે એનું રિઝલ્ટ ડિક્લેર થાય છે. ઈ સિવાય તમારે આખું વર્ષ છે ઈ આ સામાન્ય જ્ઞાન છે ઈ ભણવાનું રહે છે. સામાન્ય જ્ઞાન ભણતામાં તમને ખુબ જ મજા આવશે. આમ જોઈએ તો એક તમારા માટે બહુ શ્રેષ્ઠ વસ્તુ છે કે ભાઈ તમે નવું કંઈક શીખી રહ્યા છો. ભણવા સિવાયનું પણ કંઈક નવું શીખી રહ્યા છો અને ઈ દ્વારા ઈ માહિતીથી તમે બીજાને મદદ પણ કરી શકો છો. એવું આ સામાન્ય જ્ઞાન દ્વારા થઈ શકે છે. તમે અત્યારે જ લઈએ આપણે ખુબ જ એક મહામારીથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તમને ખબર છે ને કે આ કોરોનાના કારણે COVID-19 ના કારણે અત્યારે કેટલી બધી હાલત આપણા દેશની ખરાબ છે. આપણા રાજ્યની હાલત ખરાબ છે. આપણા જિલ્લાની હાલત એટલી ખરાબ છે કે જેથી કરીને આપણે આપણી ઘરની બહાર પણ નથી નીકળી શકતા. તો એમાં પણ આ માહિતી જો તમારી પાસે હોય તો તમે ખુબ જ બધાને ઉપયોગી થઈ શકો છો. એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે તમારી પાસે માહિતી હોવી જોઈએ. તો ઈ કેના દ્વારા મળે તો તમારી આગળ જનરલ નોલેજ હોય તો તમે બીજાને માહિતી આપી શકો. તમારી પાસે માહિતી હોય તો તમે બીજાને માહિતી આપી શકો છો. હવે મને એવું કે તમે અત્યારે કરંટ જનરલ નોલેજમાં બધું જ આવે છે. પ્રાચીન લઈને અત્યાર સુધી કરંટ એટલે કે ભાઈ જે વર્તમાનમાં અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એ બધું જ આવી જાય છે જીકેમાં. જીકેમાં તમારે એવું હોય છે કે હું એમ કહું કે અત્યારે COVID-19 છે તો અત્યારે સૌથી વધારે કયો એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે કેસ છે ને બહુ ખુબ જ પરિસ્થિતિ ખરાબ છે. તો તમારી પાસે ઈ માહિતી હોવી જોઈએ. તમને એમ થાય કે હું એમ પૂછું કે આમાં એવી કઈ વસ્તુ છે કે જે આપણે ઉપયોગ કરી અને આપણને આનાથી બચી શકીએ છીએ. તો એના વિશે પણ તમને માહિતી હોવી જ જોઈએ. એવી જ રીતના હું તમને એમ પૂછું કે આપણું ભારતનું ગુજરાતનું લોકનૃત્ય કયું છે પ્રખ્યાત છે. આપણી રમત કઈ છે ભારતની રમત કઈ છે ભારતનું એવી રીતના તમને અલગ અલગ બધું પૂછો ને આપણા ખંડો વિશે માહિતી મળશે તમને મહાસાગરો વિશે માહિતી કુદરતી આપત્તિ ખાસ તો આપણે ઈ પણ જોવાનું છે કે આપણે આજે જ બચી ગયા છીએ એક આપત્તિમાંથી કે જે આપણે નિસર્ગ વાવાઝોડું આવવાનું હતું અને આપણે એમાંથી બચી ગયા છીએ. ઈ કુદરતી આપત્તિ હતી. આપણે કુદરતી આપત્તિઓ વિશે પણ આમાં ભણવાનું છે કે જે આપણને ખુબ જ ઉપયોગી થશે. તમને તો ખબર જ હશે આપણે ઘણું બધું જોતા આવ્યા છીએ કુદરતી આપત્તિઓ વિશે. અચાનક પૂર આવી જાય, અચાનક વાવાઝોડું આવી જાય, પછી ભૂકંપ આવી જાય, સુનામી આવી જાય, આ બધી કુદરતી આપત્તિઓ છે. તો આપણે એના પણ વિશે સમજવાનું છે. માનવ સર્જિત આપત્તિઓ વિશે પણ સમજવાનું છે. તો આ સામાન્ય જ્ઞાન સબ્જેક્ટ એવો છે કે તમારે ખાલી બસ ગુજરાતી કે ખાલી ઓલું કે એક જ સબ્જેક્ટ નથી ભણવાનો. તમારે ઘણા બધા સબ્જેક્ટ એક સાથે આમાં ભણવાના છે. આમાં જ્ઞાન સાથે ગમત પણ કરવાની છે એટલે તમે ગણિત પણ આવી જશે. આમાં તમારે કોયડો ઉકેલ કરવાનો છે. આમાં તમારે શબ્દ સમૂહ લેવાના છે. આમાં તમારે વિજ્ઞાનના નવા નવા પ્રયોગો પણ લેવાના છે. એટલે એક જ સબ્જેક્ટ પૂરતું આ સીમિત થતું નથી. આમાં બધા જ સબ્જેક્ટને એક સાથે આવરી અને જે જ્ઞાન બને છે એ સામાન્ય જ્ઞાન છે. એટલે આપણે સામાન્ય જ્ઞાન ભણીશું. રોજે આપણું જયારે લેક્ચર હોય ત્યારે મારો લેક્ચર હોય તો હું તમને સામાન્ય જ્ઞાન વિશે માહિતી આપીશ. આપણું સામાન્ય જ્ઞાનમાં જોઈએ તો કેટલા બધા ચેપ્ટર્સ આવે. તમે ફોર્થમાં પણ ભણી ગયા છો. ઘણું બધી માહિતી તમે પ્રાપ્ત કરી લીધી છે. અત્યારે તમે ન ભૂલ્યા હોય તો તમને ઘણું બધું યાદ પણ હશે કે તમે સામાન્ય જ્ઞાન વિશે કેટલું બધું એમાં જાણ્યા હતા. ત્યારે તમે સિગ્નલો વિશે ને કલર્સ વિશે ને ઘણી બધી વસ્તુ વિશે તમે ત્યારે ત્યાં જાણ્યા હતા. હવે આપણે જોઈએ તો આપણા સબ્જેક્ટ ઉપર જઈએ કે ભાઈ આપણા ફિફ્થમાં સામાન્ય જ્ઞાનમાં કેવો સબ્જેક્ટ આવશે અને શું શું ભણવાનું છે. એના વિશે હું તમને હવે માહિતગાર કરીશ. એમાં પેલો જ આપણું ચેપ્ટર છે એ છે ઔષધિઓ અને પાન. હવે અત્યારે છે આપણને ઔષધિઓ વિશે ખબર જ ના હોય તો આપણે કેવી રીતે ભણી શકીએ અને કેવી રીતે કામ કરી શકીએ. ઔષધિઓ વિશે જો આપણે જાણતા હોઈએ તો આપણે એકબીજાને મદદ કરી શકીએ. એના ઉપરથી આપણે કેટલા બધાને આપી શકીએ કે ભાઈ ના લ્યો આ દવા લેવાથી અથવા આ ઔષધિ પીવાથી તમને આ થશે. આમાં તમે સાજા થઈ જશો. આ કામ થશે. આવી રીતના થશે. આ ઔષધિ આમ ઉપયોગમાં આવે છે. આ બીમારીથી બચી શકાય છે. જો આપણને એના વિશે માહિતી હોય તો આપણે સારી રીતે એને કહી શકીએ. હું
એવી રીતના તમને કહું કે ભાઈ હાલો તુલસી જ છે આપણા ઘરમાં, આપણી આજુબાજુમાં જ ઘણી બધી એવી ઔષધિઓ છે કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ. અત્યારે જ છે આપણે આ કોરોના ચાલે છે તો આપણને લોકો એવું કહે છે કે ઉકાળા પીવો, તમે લોકો ઉકાળા પીવો, ગરમ પાણી પીવો અને તુલસી ના પાન ખાવ. તો આ બધું શું છે, તો આપણી આજુબાજુમાં જે ઔષધિઓ છે એનું જ બનાવેલું છે. તો આપણે પેલું ચેપ્ટર એવું છે કે આપણે ઔષધિઓ વિશે જાણવાનું છે. ઔષધિઓ એટલી બધી ઉપયોગી થાય છે. ખાલી આપણને ઝાડ છે ઈ ખાલી એના ફળ જ આપણને ઉપયોગી નથી, એના ફૂલ જ ઉપયોગી નથી, પણ એના પાંદ છે ઈ પણ આપણને એટલા જ ઉપયોગી છે. આપણે પાંદનો ઉપયોગ કરી અને અલગ અલગ રોગોને મટાડવાના છે. એવી જ રીતે આપણું બીજું ચેપ્ટર હશે યંત્રો અને ઉપકરણો, જે બહુ જ એટલે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, કે જે આપણે આટલા બધા ઉપકરણોનો યુઝ કરીએ છીએ રોજ ડેલી, આપણે ડેલી નવું 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 કરવા માટે કેટલા બધા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ અત્યારે જ લ્યો ને આપણે આના માટે અત્યારે મીટિંગ શરૂ થઈ છે તો આપણે કેટલો બધો કોમ્પ્યુટર્સ છે, મોબાઈલ છે, મોબાઈલ બધું એવું હોય છે કે જે સૂક્ષ્મ દર્શક અત્યારે જે ખાસ આપણા જે બધા પોઝિટિવ ને આ બધા જે બધું કરવામાં આવે છે, જે વાપરવામાં આવે છે, એ વસ્તુ બહુ જ ખાસ ઉપયોગી છે. ગુજરાતમાં એક ત્રીજું ચેપ્ટર આપણું એવું હશે કે ગુજરાતમાં શ્રેષ્ઠ શું છે. તો આપણને જો આપણા રાજ્ય વિશે જ માહિતી ના હોય તો આપણે કેવી રીતે આપણને કોઈને માહિતગાર કરીએ. આપણને કોઈ એમ કે તું ભણે છે તો તને કેમ ખબર નથી કે તારું રાજ્ય કયું છે, તારા રાજ્યનું પાટનગર એટલે કે હા પાટનગર કયું છે, કે ભાઈ એની એવી રીતના તમને બધા જ વિશે માહિતી હોવી જરૂરી છે કે ભાઈ ગુજરાતમાં શ્રેષ્ઠ શું છે, ગુજરાતમાં આ સ્થળ છે તો ક્યાં આવેલું છે, ગુજરાતમાં શું વખણાય છે, તમારા ભાવનગર તમારા જ જિલ્લાની વિશે પણ તમને માહિતી હોવી ખૂબ જરૂરી છે. તમારો જિલ્લો છે તો આપણો જ જિલ્લો છે, તો આપણો જિલ્લો છે ઈ આખા ભારતમાં કઈ ક્યાં ઓલાથી વખણાય છે. તો આપણું અલંગ છે ઈ શીપ ને તોડવા માટે કે શીપ બ્રેકિંગ માટે ખૂબ જાણીતું છે, કે આખા ભારતમાં કોઈ પણ એમ કે તો સેકન્ડ નંબર ઉપર આપણું આવે છે શીપ બ્રેકિંગ માટે. તો ઈ પણ આપણને માહિતી હોવી જોઈએ કે આપણો જિલ્લો છે ઈ આખા ભારતમાં જાણીતો છે કે ભાઈ ત્યાં આ અલંગમાં આ કામ થાય છે. એવી જ રીતના અલગ અલગ બધા જ જિલ્લાઓની, બધા જ રાજ્યોની, બધા જ દેશોની અલગ અલગ ખાસિયતો હોય છે, અલગ અલગ બધું વસ્તુ હોય છે, તો એ આપણે એનાથી માહિતગાર થવાનું છે. ત્યાર પછી જોઈએ તો આપણા લોકનૃત્યો છે, પછી કેટલાક શહેરો છે, તો શહેરો વિશે જો તમને માહિતી નહીં હોય કઈ શહેર ક્યાં આવેલું છે, કયું પડોશી દેશ છે, કયા ક્યાં ક્યાં આવેલા છે, કયા શહેરો કોને અડે છે, કોની સીમા રેખા ઉપર આવેલા છે, કઈ કઈ બેની સીમાઓ મળે છે, ઈ વિશે આપણને માહિતગાર નહીં હોય તો આપણે કેવી રીતના બચી શકે. ઓલા એના વિશે માહિતી જાણવી ખૂબ જરૂરી છે. ત્યાર જે ભારતમાં ખૂબ શ્રેષ્ઠ ઈ એટલું મહત્વની વસ્તુ છે કે જે આપણને ભારતમાં શું શ્રેષ્ઠ છે એમાં બધા જ રાજ્યો વિશે આપેલું છે, કે ગુજરાતમાં શું શ્રેષ્ઠ છે, કર્ણાટકમાં શું શ્રેષ્ઠ છે, બિહારમાં શું શ્રેષ્ઠ છે, એટલે બધા રાજ્યો વિશે માહિતી આપેલી છે. ઈ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. તેમાંય તે આપણા ગુજરાતમાં શું શું શ્રેષ્ઠ છે ઈ તો આપણને ખબર, આપણા રાજ્ય વિશે તો આપણને ખબર હોવી જ જોઈએ. મારું માનવું એવું છે. રમતો અને પ્રતિકો, તમને તો આપણે ખબર જ હશે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે. એવી જ રીતના બધા જ દેશોની રાષ્ટ્રીય રમત અલગ અલગ હોય છે. રાષ્ટ્રીય રમતો વિશે પણ તમને જાણકારી હોવી જોઈએ. ત્યાર પછી આપણે કઈ કઈ રમતો રમીએ છીએ, ઈન્ડોર રમત કેટલી ઘરે રમી શકીએ છીએ, કેટલી બહાર રમી શકીએ છીએ, એના અને એના પ્રતિકો, કે જે ભાઈ તમે આ રમત રમો તો તમને કેવો બેઝ મળે છે, કેવો તમને શિલ્ડ, કેવો પ્રતિક મળે છે, ઈ પણ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માહિતી મળે તો ખંડો, ખંડો વિશે તમને ખૂબ માહિતી હોવી જોઈએ. હવે અત્યારે જ આપણે લઈએ તો આપણે કયા ખંડમાં રહીએ છીએ, તો કે એશિયા ખંડમાં. એવી રીતના ખંડો, મહાસાગરો, ખંડ એક એશિયા ખંડ છે, એમાં એક ભારત દેશ છે, એમાં ગુજરાત રાજ્ય છે, એમાં ભાવનગર જિલ્લો ને એમાં આપણા શહેરમાં રહીએ છીએ. એટલે આપણને એના વિશે માહિતી મળવી, રહેવી, જોવી આપણે હોવી ખૂબ જરૂરી છે. તમને સામાન્યમાં સામાન્ય માહિતી આપણને આમાંથી મળે છે. એટલે આ ભણવું પણ એક ખૂબ જરૂરી છે. હવે એના પછી એક ટોપિક મહત્વનો આવ્યો, મેં તમને વચ્ચે જ હમણાં કીધું કે કુદરતી આપત્તિઓ, જે આપણને ખૂબ જ
માહિતગાર હોવા જોઈએ કે એનો પણ આપણને અગાઉથી માહિતી મળી જાય છે કે ભાઈ આટલા દિવસે કે આ કારણે આ થવાનું છે. અમુક કુદરતી આપત્તિઓ એવી જ હોય છે કે જે અચાનક થાય છે. માનો કે ભૂકંપ છે તો એની આપણને ખ્યાલ નથી રહેતો કે ભાઈ ભૂકંપ અચાનક જ આવે છે. પણ આપણને આ વાવાઝોડાની માહિતી છે, સુનામીની માહિતી છે, એ અમુક યંત્રો દ્વારા મળી જાય છે. ભાઈ કે શોધ થયેલી છે અમુક યંત્રોની કે એના દ્વારા મળી જાય છે કે ભાઈ આ દિવસે વાવાઝોડું આવવાનું છે, આ દિવસે ભારે વરસાદ પડવાનો છે. પણ અમુક કુદરતી આપત્તિઓ એવી છે કે જે અચાનક આવે છે. અને અમુક આપત્તિઓ એવી જ હોય છે કે માનવ સર્જિત હોય છે. માનો કે આપણે જ ગાડી લઈને જતા હોય છે, આપણે એકબીજાને અડાડી દઈએ છીએ, અકસ્માત થાય છે. અને જયારે ઈ બધું થાય છે માનવ સર્જિત થાય છે. આગ લાગે છે તો આગ પણ એ કેવું છે કે માનવ સર્જિત થાય છે. એટલે અમુક આપત્તિઓ એવી હોય છે કે જે માનવ સર્જિત હોય છે. હવે આપણે જઈએ આપણા ટોપિક ઉપર. આપણું આજનું પહેલું ચેપ્ટર એટલે કે પહેલું ચેપ્ટર છે આજનું આપણું આપણી ઔષધિઓના પાન. મેં તમને કીધું હતું ને કે ઔષધિઓના પાન. તો ઔષધિઓના પાંદ છે એ આપણને કેવી રીતે ઉપયોગ થાય છે અને કઈ કઈ બીમારીમાં ઉપયોગ થાય છે એના વિશે હું તમને હવે બતાવીશ. તમે જોતા રહેજો. હું હવે સ્ક્રીનને ઓફ કરી અને સ્ક્રીન ઉપર તમને ઈ ઔષધિઓ બતાવું છું. ઈ તમે જોજો, મારી હારે જોતા રહેજો. દેખાય છે ફ્રેન્ડ્સ? તમને આ ઔષધિઓ વિશે દેખાય છે? આપણી પહેલી ઔષધિ છે સરગવો. તમે સરગવાના સિંગો તો જોઈ જ હશે કે ભાઈ સરગવો કેવો હોય, એની સિંગ કેવી હોય. પણ એની સિંગ માંથી આપણને કેટલું બધું પ્રોટીન, કેટલું વિટામીન્સ મિનરલ્સ ને ઘણું બધું મળે છે. એમાંથી તો મળે જ છે પણ એના પાંદ માંથી પણ આપણને કેટલું બધું ઉપયોગી થાય છે ઈ તમે આમાંથી તમને જોવા મળશે. કે ભાઈ એના પાંદ છે ઈ તમને દમ થયો હોય, કોઈને દમ એટલે દમની બીમારી હોય તો તમને આ પાંદ માંથી તમને દમ છે એ મટાડી શકાય છે. પાંદને તમે લસોટી એનો રસ કાઢી અને જો તમને પીવડાવવામાં આવે કે કોઈ પણને બીમાર હોય, કોઈને દમ હોય અને એ વ્યક્તિને પીવડાવવામાં આવે તો એ આપણે મટાડી શકીએ છીએ. એવી જ રીતના આપણે જોઈએ કે ભાઈ ખાલી સરગવો છે એ ખાલી આપણને એમાં જ ઉપયોગી નથી થતો કે ભાઈ હાલો કે ભાઈ ખાઈએ ને એનું શાક બનાવીને ખાઈએ, એનું કઢી બનાવીને પીએ એવું નથી. એના પાંદનો ઘણો બધો બીજો પણ ઉપયોગ થાય છે કે જયારે આપણને કોઈને દમ એટલે કે બહુ શ્વાસ એકદમ ઉધરસ એવી થતી હોય ત્યારે આના પાંદનો રસ પીવાથી તમને દમની બીમારી છે એ મટી શકે છે. ત્યાર પછી આપણું બીજું એવી ઔષધિ છે કે જે તમે તો ડેઈલી ઘણા લોકો ખાતા જ હશે. એના પાન નહી ખાતા હોય પણ એનું ફળ છે એ તમે લોકો રોજ ખાતા હશો કે જે કાજુ. કાજુ થી તો તમને બહુ મજા આવે ને, ભાવે ને ભાઈ સૂકો મેવો તો કોને ના ભાવે. તો સૂકો મેવો તો ખાવો જ જોઈએ ને. આપણને કેટલી બધી તાકાત મળે એનાથી, આપણને કેટલા બધા પ્રોટીન્સ મળે છે એમાંથી. તો સૂકો મેવો તો ખાસ ખાવો જોઈએ. પણ સૂકા મેવામાં કાજુ એવું છે એનું ઝાડ એના પાંદ એવા છે કે એ આપણને બીજી રીતે પણ ઉપયોગી થાય છે. તમને પાન એટલે દાંતમાં દુખાવો થતો હોય તો તમે કાજુનું પાન લ્યો અને ચોળી અને તમારા દાંતમાં ભરી દો અને થોડી વાર રાખો અને પછી કોગળા કરી નાખો તો તમને એમાંથી દુખાવામાંથી રાહત થાય છે. તો આ જોયું ને આપણે દોસ્તો, આપણને એના ફળ તો એટલા ઉપયોગી છે જ, એના ફૂલ પણ આપણને એટલા ઉપયોગી પણ એના પાંદ પણ આપણને કેટલા બધા ઉપયોગી થાય છે જે આપણે આમાં જોવાનું રહેશે. એટલે એના માટે જ તે આપણે કાજુ છે એના પાંદનો દાંત જયારે પણ હવે દુખે ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો. આપણે અહિયાં તો કાજુના ઝાડ નથી હોતા પણ જ્યાં હશે ત્યાં આનો ઉપયોગ અવશ્ય થતો હશે. ત્રીજું છે આપણું નાગરવેલના પાન.
ઈ તો તમને ખબર જ હશે, આપણે લોકો પેલા બધા પાન ખાઈએ છીએ, મીઠા પાન ને પેલું પાન ખાવા જઈએ પાનની દુકાને, ત્યાં પેલું પાનમાં જે બનાવીને પાંદ આપે છે એને આપણે નાગરવેલનું પાંદ કહીએ છીએ, જે આપણી ઘરે એક વેલ દ્વારા થાય છે, વેલ બને, એની વેલ બને છે અને ઈ તો ખૂબ જ ઉપયોગી આવે છે. એવું નથી કે ખાલી પાન ખાવાથી જ ઘણું મટે છે, પણ પાનનો શેક પણ થાય છે કે જેને લોકોને છાતીમાં કફ ભરાઈ ગયો હોય, નાના બાળકોને ને ઈ લોકોને, તો એનો શેક કરે તો એનાથી પણ બહુ રાહત થાય છે. એટલે એને ઘણા લોકો ઘી બનાવવામાં પણ ઉપયોગ કરે છે. પણ આમાં આપણને બતાવવામાં આવે છે કૃમિને મટાડવામાં. આપણે જે પેટમાં ઘણા લોકોને કૃમિ થાય છે, જેના કારણે વજન ઓછું થઈ જાય છે, ઘણા લોકોને ખાઈ નથી શકતા, સાવ નબળા પડી જાય છે, તો ઈ લોકોને જો નાગરવેલના પાંદ ખવડાવવામાં આવે તો એના કૃમિ છે, પેટના કૃમિ ઈ મટી શકે છે. એટલે તમે પણ હવેથી ધ્યાન રાખજો, પાન ખાવા જાવ એટલે એની અંદર બધું નાખીને નહીં ખાવાનું, એકલું જ પાન ખાવાનું, કોરું પાન ખાવાનું. પછી તો આપણે તો એમાં પછી બધો મસાલો નાખીને ખાઈએ તો ઈ અસર કરતી નથી, આપણને વધારે સાઈડ ઇફેક્ટ કરે. એટલે એકલું જ પાન ખાવાનું. તો જોયું ને ભાઈ દોસ્તો, આપણને 3 એવી ઔષધિઓ તો મળી ગઈ, જેથી કરીને 3 અલગ અલગ બીમારીઓ આપણે મટાડી શકીએ. હવે ત્યાર પછી છે ચોથી ઔષધિ આપણી, જે છે આંબો. ઓહો, અત્યારે તો બધા કેરી ખાવ છો ને, કેવી મજા આવે કેરી ખાવાની. ઈ કયા વૃક્ષમાં આવે? આંબામાં જ આવે. અને આંબાના કેરી તો આપણને એટલી ઉપયોગી છે જ, એની ગોટલી પણ આપણને એટલી ઉપયોગી છે. તમે લોકો ગોટલીનો મુખવાસ પણ કરતા હશો. એટલે એ તો ઉપયોગી છે, પણ આ પણ આપણને ઉપયોગી છે. પણ એના પાન પણ આપણને એટલા ઉપયોગી છે. જુઓ, એ જે લોકો રત આંધળા પણ હોય ને, ઘણા લોકો એવા હોય, તમને હજી નહીં ખબર હોય, જે લોકોને અમુકને સાંજના રાત પછી, જે દિવસ આથમે ને પછી દેખાતું બંધ થઈ જાય છે, એટલે ઈ રત આંધળા પણ કહેવામાં આવે એને. એટલે ઈ લોકો દિવસ દરમિયાન થોડું ઘણું દેખાતું હોય, બહુ ના દેખાતું હોય, પણ જેવી રાતનો સમય થાય એટલે ઈ લોકોને દેખાતું બંધ થઈ જાય. એવા લોકો માટે આ જે આંબાના પાંદ છે ઈ ખૂબ જ ઉપયોગી છે, અને ખૂબ જ ઈ લોકો માટે જડીબુટી કહેવાય કે ભાઈ ઈ લોકો માટે ઉપયોગી છે. એના ડ્રોપ્સ બનાવવામાં આવે છે અને એને લોકોને આંખોમાં નાખવામાં આવે છે, કે જેથી કરીને એ લોકોની આંખોની રોશની છે એ થોડી થોડી પણ જો આવે અથવા થોડું પણ કાર્ય કરી શકે તો એ લોકોને રાતના દેખાઈ શકે છે. એટલે તમે જોયું, આંબો તો આપણને કેરી ખાવા માટે તો ખૂબ ઉપયોગી છે, પણ ઈ ઉપરાંત એના પાન પણ આપણને એટલા જ ઉપયોગી છે. તમે જો તમારી નોટ અને પેન લઈને બેઠા હોય મિત્રો, તો આ બધું જ લખતા જજો કે તમને કઈ ઔષધિ ક્યાં કામ લાગે છે, જેથી કરીને તમે એકવાર જો લખેલું હશે તો તમને બીજી વાર એ યાદ આવી જશે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો છે તલ. તલ તો તમે ડેઈલી ખાવ જ છો. પેલું આપણે કેટલા બધા ઓલા આવે છે ને, મુરલી ને આ તે, એમાં પણ તલ આવે છે, તલના તેલ આવે છે, તલનું તો ઘણી બધી આઈટમ્સ આવે છે જે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આપણે ક્યારેય એના પાંદનો ઉપયોગ નહીં કર્યો હોય. જુઓ, એના પાંદ બહુ ખૂબ જ ઉપયોગી છે, કે ઘણા લોકોને સંધિવા થઈ ગયો હોય, પગના દુખાવા, સ્નાયુઓનો દુખાવો થતો હોય, તો અંદર જે વા ફરતો હોય છે, ઈ વાને જો મટાડવામાં આવે, સાંધા એટલે આપણે સ્નાયુઓના જે દુખાવાને મટાડવામાં આવે, તો એના જે તલના પાંદ હોય છે એનો ઉપયોગ કરવો. ખાસ ઘણા લોકો, મોટી ઉંમરના લોકો હોય છે, એને આ દુખાવો બહુ હોય છે. તમારા જ કોઈ આસપાસમાં તમારા દાદી હોય કે કોઈ દાદા હોય કે કોઈ બીજા હોય ઉંમરવાળા લોકો, કે ઈ એમ કે ઓહો બહુ દુખે છે, તો તમારે એને સજેસ્ટ કરવાનું કે ભાઈ તલના પાન છે ને ઈ ઘસો, એનો તેલ કાઢી અને ઈ ઘસો તો તમને ખૂબ જ સારું થઈ જશે. અત્યારે તો આપણને માર્કેટમાં અવેલેબલ તલનું તેલ, પણ ઈ તલનું તેલ હોય છે, એમાં પાંદ હોતા નથી. આપણે પાંદનો ઉપયોગ કરવાનો છે. આમાં આપણને ઔષધીય રૂપે પાંદ આપ્યા છે, એટલે આપણે પાંદનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને પાંદ આપણે જે લગાવવામાં આવે અને આપણું છે ઈ દુખાવો છે ઈ મટી શકે. એટલે યાદ રાખજો કે તલ આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? સરગવાના પાન, કાજુના પાન, નાગરવેલના પાન, આંબાના પાન અને તલના પાન. આ 5 આપણે ભણી ગયા. આ 5ને યાદ રાખજો, અને એમનું કયું કયું બીમારી મટાડે છે ઈ પણ તમે યાદ રાખજો. ત્યાર પછી આપણે લઈએ તો છે કારેલા. કારેલા તો તમને ભાવતા નહીં હોય, સ્વાદમાં કેવા હોય? કડવા. એટલે કોઈને ન ભાવે, પણ મારા તો ફેવરિટ છે, એટલે મને તો બહુ ભાવે. એ તો ખાવા જ જોઈએ. એટલે કારેલા છે ઈ આપણને આમ તો જોઈએ તો ઘણા લોકો એમ કે છે કે ડાયાબિટીસમાં બહુ ઉપયોગી થાય છે, ઘણા બીજી બીમારીઓમાં પણ ઉપયોગી થાય છે. એટલે કારેલાનો રસ જ્યુસ પીવડાવવામાં આવે.
ઘણી જગ્યાએ તો મળે છે. પણ હવે ઈ તો આપણને ઉપયોગી છે જ, કારેલું તો ઉપયોગી છે જ, પણ ઈ ઉપરાંત એનું પાન પણ આપણને ઉપયોગી છે. તો શું મટાડવામાં તમને પાન છે એ ઉધરસ અને મરડામાં ખૂબ ઉપયોગી છે. ઉધરસ તો હાલમાં બધાએ થવા દેવાની જ નથી. કોઈ પણ આ મહામારીમાં આપણને શરદી, ઉધરસ કે તાવ તો આવવો જ ન જોઈએ એવું આપણે કાર્ય કરવાનું છે. તો માનો કે થોડું પણ થયું તો કારેલીના પાન છે, આ તો કારેલી તો અત્યારે ચોમાસામાં તમે 2 બી નાખો તો પણ ઉગી જાય છે. એવા બધા જ વસ્તુ છે જે જમીનમાં ક્યારે ન ઉગે એવું ન બને. એટલે તમે માનો કે કારેલું ઘરે લાવો અને એમાંથી થોડાક બી કાઢી અને વાવી દો ઘરે, તો તમારી કુંડામાં પણ એક કારેલીનો પેલું છોડ છે, છોડ તો ન કહેવાય, એનો વેલો, કારેલીનો તો વેલો હોય છે, ઈ વેલું તમારે ઉગી શકે છે. તો તમે એમાંથી એકાદું પાન લઈ અને એને ચાવી અને એનો રસ કાઢીને અથવા પી જાવ અથવા એને ચાવી જાવ તો પણ તમારી ઉધરસ છે, અથવા મરડો જયારે તમને પેટમાં ખૂબ જ દુખતું હોય અને મરડો ખૂબ તમને ઝાડા થઈ ગયા હોય તો એમાં પણ આ રાહત આપે છે. એટલે આ તો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નાના બાળકો માટે તો આ ખાસ હોવું જોઈએ. આપણે તો હાલતા ઉધરસ થતી હોય છે, હાલતા મરડો થઈ જતો હોય છે, તો આવું આપણે ધ્યાન રાખવાનું. કોઈ પણ નથી હોય તો આપણે એને સજેસ્ટ કરી શકીએ, ભાઈ કારેલી છે તમારી આજુબાજુમાં તો એના પાન લઈને ચાવી જાવ. એટલે આ પણ આપણા માટે ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ તો છે રાઈ. રાઈ તો તમને ખબર જ હશે, તમે જોઈ છે મિત્રો કે નથી જોઈ? રોજ આપણા મમ્મી છે ઈ આપણી રસોઈમાં આનો ઉપયોગ કરે છે. જયારે આપણે શાક બનાવીએ છીએ ત્યારે પેલા જે આપણે વઘાર કરીએ ત્યારે રાઈ મૂકવામાં આવે છે. રાઈનો તો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. રાઈનું તેલ, સરસવનું તેલ કહીએ ને આપણે, ઈ સરસવનું તેલ છે ઈ બહુ જ ઉપયોગી છે. ઘણા લોકોને પેટમાં દુખતું હોય, નાભીમાં જો આ તેલ મૂકવામાં આવે તો એનાથી ઘણા બધા રાહતો, શરદી મટી શકે છે, ઉધરસ મટી શકે છે. રાઈથી પણ આ કાર્ય થઈ શકે છે. પણ આમાં રાઈના પાંદનો બહુ સરસ ઉપયોગ બતાવ્યો છે આપણને, કે રાઈના પાંદથી ગાલ પચોડ્યા મટે છે. ગાલ પચોડિયા થાય, તમને ખબર છે કે કહેવત છે કે એકલું એકલું ખાય એને ગાલ પચોડિયા થાય. ઈ કહેવત તમને ખબર હશે કે ભાઈ જે એકલું એકલું છાનું માનું કોઈને દીધા વગર અને એકલું છાનું માનું ખાય એને ગાલ પચોડિયા થાય. ગાલ પચોડિયા એટલે આપડા જે ગાલ છે એ સોજી જાય અને ખૂબ જ દુખાવો થાય એમાં. એને ઈ દુખાવો કાનમાં, આપણા કાનમાં સુધી જાય છે, ગળામાં જાય છે, બધે જ થાય છે અને અસહ્ય હોય છે. એટલે ઈ દુખાવાને મટાડવા, એને રાહત આપવા જો આપણે રાઈનું પાનનો ઉપયોગ કરીએ, એને ચોડીને આપણા ગાલ ઉપર લગાડીએ અથવા એને ચોડીને આપણો એનો રસ પીએ તો આપણને ગાલ પચોડિયા છે ઈ મટી શકે છે. તો જોયું ને મિત્રો, આ નાની નાની વસ્તુઓ પણ આપણા માટે કેટલી ઉપયોગી છે. અત્યારે કેટલી ફાયદાકારક છે આપણા માટે. તો આપણે આનો ઉપયોગ કરતા થઈ જશું, આ નાની નાની વસ્તુ યાદ રાખશું. આ તો હજી એક નાનો એવો છે, આપણે 5th છીએ, આપણા માટે એક નાના નાના ચેપ્ટર્સ જ મૂક્યા છે. આમાં તો ઘણું બધું ઊંડાણમાં ઉતરીએ તો, આપણે આયુર્વેદિકમાં ઉતરીએ તો બહુ બધું છે અને બહુ જાણવા જેવું છે અને બધું જ આપણે માણવા જેવું પણ છે. જો એને આપણે માણીશું અને કરીશું તો આપણને ખૂબ જ ઉપયોગી થશે. તમારે હાલ અત્યારથી તમે થોડું જાણશો તો આગળ તમારે જે સ્ટ્રીમમાં જવું છે તો તમે આયુર્વેદિકમાં તમારે જવું હશે, તમે સાયન્સ રાખીને ઘણા બધા લોકો જશે પણ ખરા. અને અમારી શુભકામના એવી છે કે તમે આગળ જઈને ખૂબ સારી એવી પોસ્ટ ઉપર જાઓ, સારું એવું ભણો, તો ત્યારે તમને આ બધું ઉપયોગી થશે. હવે આપણે જોઈએ તો ગલગોટો. તમે ગલગોટાના ફૂલ તો જોયા જ હશે. આપણે બધી જ જગ્યાએ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કાંઈ પણ પાર્ટીસ હોય કે આપણું ફંક્શન્સ હોય કે કાંઈ સ્કૂલમાં હોય કે ક્યાંય પણ, તો ફૂલનો ઉપયોગ તો થતો જ હોય છે. એમાં જે પીળા ફૂલ હોય છે, આપણને બતાવે છે આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ગલગોટો. તો ગલગોટાનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ, પણ ગલગોટાનું જે પાન છે ને એનો ઉપયોગ બહુ મહત્વનો બતાવ્યો છે કે આ કાનના ચેપ માટે. હવે કાનનો ચેપ, આપણને ઘણી વાર કાનમાં દુખતું હોય ને કાનમાં કંઈક થઈ ગયું હોય, કાનમાં વાગી ગયું હોય અથવા કાનમાં જ છે આપણે કઈ સળી કરી નાખી હોય, ઘણી વાર કાન બહુ જ દુખતો હોય તો આપણને આનો ઉપયોગ કરી શકીએ છીએ. માનો કે ગલગોટો છે તો ગલગોટાના પાનમાંથી તમે લઈ એનો રસ કાઢીને 2 ટીપા નાખો અથવા તમે એને ગરમ કરીને એનું અહીંયા મૂકી શકો છો, જેથી કરીને એનો અસર છે એ કાનમાં જઈ અને આપણું જે ચેપી એટલે રોગ, જે ઇન્ફેક્શન લાગ્યું હોય એને આપણને મટાડે છે. તો આપણે જોયું ને કે આપણને ગલગોટો પણ એટલો મહત્વનો છે ને એના પાન પણ એટલા મહત્વના છે. ત્યાર પછી આપણું છેલ્લું છે બ્રાહ્મી. અત્યારે તો તમને ખબર જ છે કે બ્રાહ્મી છોડ આપણે આમાં તમે જોઈ શકો છો, ક્યારે આપણને આ છોડ અહિયાં જોવા મળતો નથી. ઘણા
લોકો વાવે છે પણ બહુ ઓછો મળે છે જોવા. બ્રાહ્મી છે ઈ બહુ જ આપણે બ્રાહ્મીનું તેલ આવે છે તમને ખબર હોય તો, ઈ આપણે માથામાં લગાવી તો આપણે ઠંડક મળે, બધા એમ કે છે કે બ્રાહ્મણી બહુ ઠંડુ હોય છે. તો બ્રાહ્મીણ છે ઈ સ્મરણ શક્તિ માટે બહુ ઉપયોગી છે. એના પાન કે સ્મરણ શક્તિ એટલે યાદ શક્તિ, તમારી યાદ શક્તિ જો વધારવી હોય તો બધું બહુ યાદ રહેતું હોય તો બ્રાહ્મીનો ઉપયોગ, એના પાનનો ઉપયોગ કરવાનો. એટલે આટલી બધી સરસ સરસ ઔષધિઓ આપણને બતાવવામાં આવી છે. આપણે હજી તો 5મા ધોરણમાં છીએ તો આપણે કેટલા બધા નવ ઔષધિઓ વિશે આપણે જાણી લીધું કે ભાઈ નવ ઔષધિઓ છે એ આપણને કેવી કેવી ઉપયોગી છે અને કેટલી રીતે ઉપયોગી છે. હવે આપણે જોઈએ કે ભાઈ તમે કેટલી ઔષધિઓ ભણ્યા? સરગવો, કાજુ, નાગરવેલ, આંબો, તલ, કારેલા, રાય, ગલગોટો, બ્રાહ્મી. ભાઈ તો હવે આ બધી ઔષધિઓ વિશે તમારે બધાને માહિતગાર કરવાના છે કે ભાઈ આ કરો તો આ થશે, આનો ઉપયોગ કરો તો આમ થશે. તમને કાન દુખતો હોય તો બ્રાહ્મી લઈ આવો, તમને દાંત દુખતા હોય તો કાજુના પાન લગાવો, તમને કૃમિ થઈ ગયા છે તો નાગરવેલના પાન ખાઓ, તમને દમ થઈ ગયો છે તો ભાઈ ઓલા આપણે સરગવો તો ઘરે ઘરે ઘણા લોકોને ઘરે હોય છે તો સરગવાના પાન ખાવ. તો તમે બધાને બધી રીતે કહી શકો છો. જોયું ને મિત્રો, આ બધું જ તમે નવે નવ ઔષધિઓ વિશે જાણી લીધું. હવે આપણે જોઈએ આગળ આગળ જોઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુ વિશે તમે જાણ્યા. તો જોયું ને, આટલી બધી ઔષધિઓ તમે ઉપયોગ કરી અને કેટલા બધા દર્દોને મટાડી શકો છો. હવે નાના એવા તમે તો નાના એવા ડોક્ટર બની ગયા તો કેશે કે ભાઈ આ થયું છે તો તમે તાત્કાલિક કહી દેશો કે આનો ઉપયોગ કરો તો આમ થશે, આનો ઉપયોગ કરો તો આમ થશે. એટલે હવે તમારે બધાને આના વિશે માહિતગાર કરવાના છે. અત્યારે જ તે આપણે આ કોવિડ ચાલે છે તો તમારે કેવાનું કે ભાઈ તુલસીનો ઉકાળો પીવો, આ કરો, આ કરો તો તમે એનાથી બચી શકો છો. મિત્રો તમે બીજી કઈ કઈ એવી ઔષધિઓ જાણો છો કે જેમાંથી આપણને ઘણું બધું માહિતી પ્રાપ્ત થાય? આ ઉપરાંત આ તો નવ આપણને ખબર જ છે, ઈ સિવાયની ઈ સિવાયની આપણે લઈએ તો ફુદીનો આપણને ખૂબ ઉપયોગમાં આવે છે. તમને ખબર છે જામફળીના પાન પણ બહુ જ ઉપયોગમાં આવે છે કે જયારે કોઈ વ્યક્તિને ખૂબ જ ઝાડા થઈ ગયા હોય તો એ જામફળીના પાનનો રસ જો પીવડાવવામાં આવે ને તો ઈ ખૂબ જ સારો હોય છે. એવી જ રીતના એટલી બધા આપણી આસપાસમાં જેટલી બધી ઔષધિઓ હોય છે તો આપને ખબર છે પપૈયાના પાન પણ તમને ખબર જ હોવી જોઈએ. જયારે ડેન્ગ્યુ થાય છે ત્યારે લોકો પપૈયાના પાનનો રસ પીવડાવે, જ્યુસ પીવડાવે છે જેથી કરીને પ્લેટલેટ છે એ આપડા ખુબ જ ઝડપથી વધી જાય. તો આપણી આસપાસ જ એટલા બધા ઔષધિઓ છે કે પાન હોય છે કે જે આપણને જ ખબર નથી હોતી કે આ આપણા માટે ઉપયોગી છે. એટલે આ પણ આપણા માટે જાણવું ખુબ જ જરૂરી છે. મજા આવી ને, આપણું આજનું પહેલું ચેપ્ટર અહિયાં કમ્પ્લીટ થાય છે. હવે તમે લોકો આ ડેઈલી જોજો, તમે જે લોકો વારંવાર ઉતાર્યું હશે, જેમને લખ્યું હશે એમને ખબર હશે કે કેવી રીતના કરવું, કઈ રીતના કરવું અને શેનો ઉપયોગ કરવો. હવેથી તમારે ઈ લખવાનું અને બધાને જણાવવાનું. જયારે પણ તમે લોકો વિડીયોઝ જોવા બેસો ત્યારે તમારી પેન અને તમારી નોટ્સ છે એ તમારી સાથે હોવી જોઈએ કે ટીચર્સ છે એ બોલે છે અથવા એની સ્ક્રીન ઉપર કઈ બતાવે છે તો તમે તાત્કાલિક છે એ નોટ કરી શકો. અને નોટ કરીને રાખવું જ છે. ગમે ત્યારે છે એ આપણે હમણાં ટેક્સ્ટ બુક તો લઈ શકવાના નથી. ટેક્સ્ટ બુક લઈને પણ આપણે ક્યાં ભણવાના છીએ, આપણે સ્કૂલે તો હમણાં જવાનું નથી એટલે ટેક્સ્ટ બુક તો લેવાના નથી. જેથી કરીને છે કે આ આપણને વસ્તુ બતાવવામાં આવે તો આપણને યાદ રહે. એટલે આપણે આ છે ઈ આપણી ફેર બુક બનાવવાની અને એમાં એક નોટ કરી રાખવાની. બરોબર? ઓકે. હવે આપણે બીજી વાત કરું કે આપણે ઘણું ટાઈમ બધું ભણી લીધું, હોમવર્ક પણ આવશે. આજથી તમારું હોમવર્ક પણ તમે આજે કઈ કઈ ઔષધિઓ ભણ્યા એ નવે નવ ઔષધિઓના મને નામ આપો અને એનું કાર્ય શું હતું ઈ પણ આપો, ઈ પણ હું તમને કહીશ. બરોબર? એટલે અત્યાર સુધી બધા ઘરમાં મજા આવી? કેટલું મોટું વેકેશન મળ્યું ને? 3 મહિના તમે તો વેકેશન માણ્યું તો હવે મજા આવી ગઈ ઘરે? એક બેનિફિટ એવો હતો કે આપણે કોઈ દિવસ ઘરમાં ફૂલ ફેમિલી સાથે નથી રહ્યા અને આ એક પીરિયડ આવ્યો કે આપણે આપણી ઘરમાં આપણી
પૂરી ફેમિલી સાથે આપણે સમય વિતાવ્યો, એની સાથે પૂરા સાથે જમવા બેઠા, સાથે વાતો કરી, સાથે એવું કર્યું, તો આપણા માટે આ એક એવો ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે કે આપણને આવો એક સમય મળ્યો. ભલે આ સમય બહુ ખરાબ હતો, કે એવો સારો પીરિયડ નતો કે આપણે એને એન્જોય કરી શકીએ કે એવું, પણ આપણે ઘરમાં એક ફેમિલી સાથે રહેતા શીખી ગયા, એડજસ્ટ કરતા શીખી ગયા, બધા સાથે મળી અને ખૂબ જ મજા કરી. ક્યારેક ઘણા ઘરું એવું થાય, મમ્મી સાથે આપણે આખો દિવસ રહેતા હોય છે, કારણ કે મમ્મી આપણી સાથે સાથે હોય છે, પણ પપ્પાનો બિઝનેસ, પપ્પાનો જોબ એવી હોય છે કે પપ્પા આપણી સાથે સમય વિતાવી શકતા નથી. પણ આ સમય એવો હતો, પહેલો તો 1 મહિનો એવો હતો કે પપ્પા પણ આપણને ફૂલ્લી એટલે ફૂલ્લી ટાઈમ આપી શક્યા, આપણી સાથે રહી શક્યા, આપણી સાથે બેસી શકીએ, આપણી સાથે વાતો કરી શકીએ, ઘણું બધું શેર કર્યું હશે પપ્પાએ, મમ્મીએ, બેટા આમ છે, આ કરવાથી આમ થાય, ઘણું તમને નવું નવું શીખડાવ્યું હશે ઘરે પણ રહીને. ગર્લ્સ હશે તો એને ઘરનું કામ પણ ઘણું શીખવાડ્યું હશે, બોಯ್સ હશે તો એને એના વિશે માહિતી આપી હશે, પપ્પાએ એના બિઝનેસ વિશે સમજાવ્યું હશે કે બેટા હું આવું કરું છું, આ છે એમ છે. એટલે તમને પ્રોપરલી ઘણો બધો એવો સમય મળ્યો ઘરે રહીને કે તમે લોકો એકબીજાને એટેચ થઈ ગયા, એકબીજા વિશે માહિતગાર થઈ ગયા. તમને પણ તમારા વિશે માહિતી મળી ગઈ, તમારા પેરેન્ટ્સ વિશે ફુલ્લી માહિતી મળી ગઈ કે આખો દિવસ શું કરે છે તમારા પેરેન્ટ્સ, તમારી મમ્મી તમારી આખો દિવસ તમારા માટે કેટલું કરે છે. તમને હવે ઘરે રહીને ખ્યાલ આવ્યો હશે કે આખો દિવસ એ તમારી પાછળ જ હોય છે. એટલે હવે તમારે એને સારી રીતે ભણીને બતાવવાનું છે કે ઓકે પેરેન્ટ્સ આટલું આપણા માટે કરે છે બેટા, તો આપણે એના માટે સારો સમય, સારું કામ અને સારું કાર્ય કરી આપણું નામ સારું, પપ્પાનું નામ સારું થાય એવું કરીને બતાવવાનું છે. એટલે તમે જોયું હશે કે આખો દિવસ મમ્મી છે, તમે એને કહો મમ્મી આ બનાવી દે તો બનાવી દે, મમ્મી ઓલું કરી દે તો ઓલું કરી દે, આ કરી દે ઓલું કરી દે, જમવાનું બનાવી દે, તમને ખવડાવે, આ કરે, આખો દિવસ તમારી પાસે તમારો પાછળ ટાઈમ એટલો બગાડે છે. તો હવે તમારું કર્તવ્ય આવ્યું છે, તમારે હવે એને સારું બનીને, સારું કાર્ય કરીને, રોજે હોમવર્ક કરીને, બધું જ સારું કામ કરીને બતાવવાનું છે કે જુઓ પેરેન્ટ્સ, તમે જેટલું અમારી ઉપર આટલું બધું કરો છો, તો અમે પણ તમને એટલું જ કરીને દેશું. એટલે હવેથી આ ધ્યાન રાખવાનું, ડેઈલી આપણે આમાં મળીશું. જયારે પીરિયડ હશે ત્યારે આપણે આમાં મળીશું. પીરિયડ્સ જાય ત્યારે તમે ધ્યાન રાખશો, તમારા બધા જે લોકોના પીરિયડ્સ આવે, લેક્ચર આવે, ત્યારે ઈ લેક્ચર ઉપર તમે ખાસ ધ્યાન આપજો. બધા સાથે જે પણ કઈ ડિસ્કશન હોય, કઈ પ્રશ્ન હોય તો પૂછજો, અથવા તમારા મનમાં બીજા કોઈ પ્રશ્ન મમ્મીને કરતા હોય કે તો મમ્મી દ્વારા પૂછાવજો કે ભાઈ મને આ પ્રોબ્લેમ્સ છે, તો મારે કેવી રીતના સોલ્વ કરવો. બધા જ સબ્જેક્ટનું તમને હવે જ્ઞાન મળશે, તો પ્લીઝ હવે બધા સબ્જેક્ટ ઉપર ધ્યાન આપજો. એમાંય આપણે તો ખબર છે કે મેથ્સ, સાયન્સ ને એ તો બધું ખાસ આપણે ભણવા જેવું છે, ને એમાં ધ્યાન આપવા જેવું જ છે. આગળ જવું હોય તો આ બધું આપણે કમ્પલસરી આવડવું જ જોઈએ. તો એના ઉપર તમે પ્લીઝ ધ્યાન આપજો અને સારી રીતે ભણજો. હવે આપણે જોઈએ કે આજે તમે ઘણી બધી ઔષધિઓ વિશે માહિતીગાર થયા. હવે આપણું નેક્સ્ટ લેક્ચર હશે, બીજો પીરિયડ જયારે આપણે મળીશું ત્યારે આપણે યંત્રો વિશે માહિતી કરશું કે યંત્રો કેવા કેવા હોય છે, કઈ જગ્યાએ ઉપયોગી થાય છે, કેવી રીતે ઉપયોગી થાય છે. એક તો તમે જીવનમાં છે ને મગજમાં ઉતારી લ્યો, શું, ક્યાં, ક્યારે, કેવી રીતે, શા માટે અને કોણ, આવું તમને ખ્યાલ હોવો જોઈએ. શું એટલે શું થયું તું, કેવી રીતના થયું તું, ક્યારે થયું તું, ક્યાં થયું તું, કેવી રીતના કોના માટે થયું તું, ઈ વસ્તુ આખી જ જો તમે સમજી જાઓ તો તમને પૂરેપૂરી માહિતી છે એ મળી જાય છે. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે શું, ક્યાં, ક્યારે અને કેવી રીતે અને શા માટે, આ તમને પૂરેપૂરી જાણકારી હોવી જ જોઈએ કે ક્યાંથી બન્યું છે, કેવી રીતે બન્યું છે અને કઈ રીતે બન્યું છે. એટલે તમારે ઈ પણ જાણી લેવું એટલે ખુબ જરૂરી છે. એટલે તમારે બધી જ આપણે યંત્ર વિશે ભણીશું તો ઈ યંત્ર વિશે એવું હશે કે યંત્ર ક્યાંથી આવ્યું, કેવી રીતના બન્યું, કોણે બનાવ્યું, કોણે એની શોધ કરી, કયા સમયે શોધ થઈ, અત્યારે એનું કાર્ય શું છે, શા માટે શોધવામાં આવ્યું છે. તો આ બધા સવાલો તમારા મગજમાં હોય તો એના માટે તમારે જાણવું અને ભણવું ખૂબ જ જરૂરી છે. હવે પછી જે યંત્ર વિશે માહિતી આપશું, જે આપણે યંત્રો વાપરીએ છીએ, હાલમાં આપણે જોઈએ છીએ, આપણી નજરની સામે જ હોય છે, પણ આપણને એના વિશે માહિતી હોતી નથી કે આ યંત્ર શેના માટે ઉપયોગી છે, કઈ જગ્યાએ ઉપયોગી છે, શું કરવામાં આવે છે એના દ્વારા. તો હવે પછી આપણે આ ઉપયોગી કરશું અને એના માટે આપણે થશે. ઓકે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.
ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને તૈયારી કરજો, બધા સબ્જેક્ટમાં ધ્યાન આપજો, પૂરેપૂરું અને પૂરતું વ્યવસ્થિત સરસ મજાનું ધ્યાન આપજો, જેથી કરીને કે તમે લોકો આગળ ભણી શકો અને બધા જ સબ્જેક્ટમાં તમે સારા માર્ક્સ મેળવી શકો. હવે તો આપણું ટેસ્ટ પણ શરૂ થશે એટલે તમે સારી રીતે જો રેગ્યુલર તમે કમ્પલસરી આમાં જોઈન હશો તો તમને ખબર પડશે કે કયા સબ્જેક્ટમાં કેવું કેવું શું છે, તો તમે ટેસ્ટમાં લખી શકશો. એટલે ટેસ્ટ પણ હવે રેગ્યુલર થઈ જશે અને બધું ભણવાનું પણ રેગ્યુલર થઈ જાય. હમણાં તો આ આપણે COVID-19 ના કારણે આપણે આવી રીતના ઓનલાઈન એજ્યુકેશન જ મેળવવાનું છે. આપણે સ્કૂલે તો હમણાં જઈ જ નથી શકવાના, કદાચ પણ જઈ શકીએ તો પૂરેપૂરું કદાચ એવું ના બની શકે કે આપણે પૂરેપૂરું ત્યાંથી માહિતી મેળવી શકીએ. એટલે આના દ્વારા છે કે આપણને માધ્યમ મળ્યું છે આવું સરસ, તો આનો ઉપયોગ કરો અને સારામાં સારું તમે એને ઉપયોગ કરી અને માહિતગાર તમે પણ થાવ અને તમારા પેરેન્ટ્સને પણ કરાવો કે જુઓ આવી રીતના કરવાનું છે, આમ કરવાનું છે, મારે આવી રીતના ભણવાનું છે, આવા સબ્જેક્ટ આવે છે, એમાં આવું આવે છે. એટલે શેર કરજો, તમે શેર કરશો તો તમારું નોલેજ વધશે. તમારી પાસે જે પણ નોલેજ હોય એ શેર કરવાનું અને ન ખબર પડતી હોય તો ગમે ત્યારે સવાલ પૂછવાનો, બીવાનું કે મૂંઝાવાનું કે શરમાવાનું નહીં. ગમે ત્યારે તમે સવાલ કરી શકો છો. ઇવન કોઈ પણ સવાલ કરી શકે. સવાલ કરવામાં કોઈ જ ક્યારેય કોઈ ના થઈ જતું નથી. એટલે ક્યારેય કોઈ દિવસ સવાલ કરવામાં બીવાનું નહીં. ગમે ત્યારે મનમાં સવાલ આવે તો સવાલ હંમેશા પૂછવાનો કે મને આ સવાલ છે, મને આમાં ખબર નથી પડતી, પ્લીઝ મને સમજાવો. તો તમને એક વાર નહીં, અમે 10 વાર સમજાવશું. 10 વાર તમને ચેપ્ટર્સ માંથી તમે અમે કહેશું, પણ તમે પ્લીઝ પૂછજો કે મને આ નથી સમજાણું તો પ્લીઝ અમને સમજાવો. એટલે ક્યારેય એવું મનમાં નહીં રાખવાનું મારે આ સવાલ હતો હું તો રહી ગઈ, મારે પૂછવાનું હતું પૂછ્યું નહીં, ને તો એવું કરવું નહીં. એટલે હવે ધ્યાન રાખજો, સરસ ભણજો, બધું જ કરજો. ઓકે, બાય બાય. પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આમાં અત્યારે ઘણાના નામ એવા છે કે જે અલગ નામથી આવે છે, જે સ્ટુડન્ટના નામ નથી. તો હું જે રીતે પૂછું, કોઈનું છે AR મોબાઈલ કરીને આવે છે, તો એ કોનું, એ સ્ટુડન્ટનું નામ શું છે મને ખાલી જણાવશો? એનું માઇક અનમ્યુટ હશે, તમે મ્યુટ હશે, અનમ્યુટ કરશો એટલે તમે બોલી શકશો. કારણ કે અત્યારે મને કોઈનું નથી સંભળાતું, બધાના માઇક મ્યુટ જ છે એટલા માટે. હેલો, આ AR કરીને નામ આવે છે, કોનું છે કોઈ કહેશે મને? રાજુ મોદી કોણ છે? રાજુ મોદી. રૂહી છે, રૂહી. ઓકે, તો રૂહી મલેક નું પણ બીજું છે ને અલગ? એકચ્યુઅલી રૂહી છે ને એના મામાના ઘરે છે, એટલે ત્યાંથી એના ફોન પર પણ ચાલુ છે ને અમે અહીંયા ચાલુ રાખ્યું, કઈ પ્રોબ્લેમ થાય નહીં એના માટે. ઓકે, કઈ વાંધો નહીં. હા, થેન્ક યુ. ઓકે. ફિફ્થ બી માં ને? તમારે કોઈ તમારી સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરવાની. બધાએ ખાલી છે ને જોઈન્ટ મીટિંગ જ કરવાની છે, પ્રેઝન્ટ નહીં. જે લોકોએ પ્રેઝન્ટ સ્ક્રીન કરીને કર્યું છે એ બંધ કરી દે. સમીર મહેતર તમારી, હા બસ.
પછી રેકોર્ડિંગ એ તમે અંદર કરો છો તો પછી એમબી અંદર ઓપ્શન આપે શું નેટ ઉપર તો બધું જોવું તો નીચે પણ જોયા થાય કે હું નીચે કરીએ થાય કે હું ના ના નેટ બહુ નથી 182 એમબી ઓછું વપરાય 100 એમબી નાના અડવાનું નથી આમાં જોવાનું તો હોય લેવાની હોય તો મોબાઈલ આપો મને પેરેન્ટ્સ કાં તો તમારા કેમેરા ઓફ રાખો અથવા તો સ્ટુડન્ટને રાખો, સ્ટુડન્ટને આપી દો, સ્ટુડન્ટની સામે બેસાડી અને એને મોબાઈલ આપીને એને સામે રહેવા દો. ગાડી રાખો આગળ રાખો